બોલો બા, હા કેમ આવવાનું થયું? મારે 3 દીકરીઓ છે ને ઘરવાળા પાછા થયા છે એટલે ક્યાંથી આવો છો તમે? આમ ઢસા ગામમાંથી. ઢસાથી આવો છો? હા શું તકલીફ પડે બા? કાંઈ નહીં, દીકરો નાનો છે. કેમ ઢીલા પડી ગયા? કાંઈ નહીં, ઘરવાળા પાસે ઘરવાળા પાસે થયા એટલે અમારા માથે બધું આવ્યું એટલે તો અહીંયા કેમ આવ્યા મારી પાસે? એ અમારા ત્યાં બધી બાયું એમ કેતા હતી સાહેબ રહ્યા ને મહિપતસિંહ સાહેબ એ કેક આપે છે. રાશનની જરૂર છે અત્યારે હા. આપને ખાવા પીવા માટે. હા બરાબર. હાલ ઘરે કેવડા કેવડા બાળકો છે બા? 3 દીકરીઓ ને 1 દીકરો. દીકરો 12 વર્ષનો છે. ઓકે, અત્યારે એટલે કમાવા વાળું કોઈ કોઈ નથી? દાડીએ જાય છે ને આમ નીંદવા જાવી પછી ઘર કામ કરવા જાવી. કઈ વાંધો નહીં. શું નામ છે તમારું? પિન્ટુબેન. પિન્ટુબેન. હા આજે પિન્ટુબેન આપણે ત્યાં આવ્યા છે અને આપ સૌ મિત્રોને ખ્યાલ છે આપણે જ્યાં કોઈ આવે છે એ ક્યારે આમ નામ પાછું જતું નથી અને એમને રાશનની જરૂર છે. તો ચાલો આજે બા માટે આપણે રાશનની વ્યવસ્થા કરાવીએ. કંઈ નહીં, તમારા માટે રાશનની વ્યવસ્થા કરીએ. હો, ઢીલું નહીં પડવાનું. હો. તો આજે બેનની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપ જોઈ શકો છો કે આપણે આજે બેનને રાશનની મદદ કરીએ છીએ અને આજે આ રાશનની મદદ મારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે, મારા મિત્ર ઘનશ્યામભાઈ ગેડિયા અમરેલીથી, એમણે બેન માટે મોકલાવ્યું છે. ઘનશ્યામભાઈ પણ અમરેલીમાં ખૂબ સરસ મજાનું કામ કરે છે અને તમને પણ એક નમ્ર વિનંતી છે, જો તમને અમારું કાર્ય ગમે ને તો વિડીયોને શેર કરજો, અમને ફોલો કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે મિત્રો આપ અમારો જુસ્સો નહીં વધારો ને તો અમે આ કાર્ય આગળ નહીં કરી શકીએ. એટલે અમને તમારા પ્રેમની જરૂર છે, તો ફોલો કરજો. અને આ જેમણે મોકલાવ્યું છે બા, એમને એક સારા આશીર્વાદ આપજો. તમારી જેવા લોકોની મદદ કરી શકીએ અને વધારેમાં વધારે મદદ થઈ શકે તમારા જેવા લોકોની. હો, ચાલો આવજો.